તો હર હર મહાદેવ મિત્રો, જય અલખધણી મહારાજ। આજે હું ગયો તો ખેંગાર પર રામદેવ પીર મહારાજના દર્શન કરવા હાટું। તો હળહળતી ટાટમાં હોન્ડા ચાલુ કરીને હું પહોંચી ગયો રામદેવ પીર મહારાજના દર્શન કરવા હાટું। તો આજે છે બીજ અને આખો દિવસ મેળા જેવો માહોલ હતો અને ઘણી બધી પબ્લિક આજુબાજુના ગામમાંથી આવી હતી અને બીજ નિમિત્તે 2 વારની આરતી થાય એટલે આરતી હાટું અમે બધા રોકાઈ ગયા। તો આરતી પૂરી થઈ ગયા પછી ત્યાં એક ભાઈ હતો ને એને આવ્યો તો વાયરો, અને વાયરામાં શું આવ્યું હતું એ તો કાંઈ ખબર નથી, પણ બાપુ અંદર જઈને એક ઝાડો લઈ આવ્યા અને ઝાડાથી એને શાંત કરવાની કોશિશ કરી પણ શાંત થતું જ નહોતું। પણ બાપુએ એનો હાથ ઝાલીને નીચે બેહારી દીધો એટલે પછી શાંત થઈ ગયું। અને આજે બીજ હતી એટલે કેટલી બધી પબ્લિક આવી હતી ને આખો દિવસ મેળા જેટલો માહોલ હતો અને રાતે પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। અને અમે ઉहाँથી હાલ્યા ગયા બગીચામાં નનકા નનકા છોકરા હિંચકો ખાતા હતા, કારણ કે મોટા હાટું તો હતી નહીં, જો મોટાને ખાવા દે ત્યાં તો તોડી નાખે, એટલે હિંચકા જોઈને અમે અને ભાઈબંધ બધા પહોંચી ગયા પ્રસાદી લેવા હાટું। હું ને મારા ભાઈબંધ પ્રસાદી લેતા હતા અને પ્રસાદી લઈને સંતવાણીનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો, એટલે ઘડીક વાર સંતવાણીનો પ્રોગ્રામ માણ્યો અને પછી તો ચાય તૈયાર થઈ ગઈ એટલે મેં પણ થોડીક ચાય ઠપકારી લીધી। ચાય પીને તો બાપુ તો મંજીરામાં મશગુલ હતા અને ભાઈ હતા એ વગાડતા હતા કરહો, અને પછી બીજા બધા લાગત ભજન ગાતા હતા અને છેલ્લે ચાય પી લીધી। ખેંગાર પરના રામદેવ પીરના મંદિરનો ફૂલ વ્લોગ જોવા હાટું ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો અને કમેન્ટમાં જય અલખધણી લખવાનું ભૂલતા નહીં।